નમસ્કાર વિદ્યાર્થી મિત્રો 903 ક્લાઉડ કમ્પ્યુટિંગ। તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી આર્કિટેક્ચર ઓફ WCF માં બે કેટેગરી પ્રીવિયસ લેક્ચરમાં અને નેક્સ્ટ લેક્ચર જે લાસ્ટ લેક્ચર હતું એમાં આપણે સર્વિસીસ રન ટાઈમ અને એની વાત કરી હતી પહેલા લેક્ચરમાં। એના પછી અડધું બાકી રહી ગયું હતું એટલે આપણે સેકન્ડ લેક્ચર્સમાં મેસેજિંગ અને એક્ટિવેશન એન્ડ હોસ્ટિંગની વાત કરી હતી આર્કિટેક્ચર્સમાં। એના પછી WCF કોન્ટ્રાક્ટની અંદર 4 ટાઈપ્સના કોન્ટ્રાક્ટ્સ હતા। એમાં વાત કરી હતી આપણે સર્વિસ કોન્ટ્રાક્ટ, ડેટા કોન્ટ્રાક્ટ, મેસેજ કોન્ટ્રાક્ટ અને ફોલ્ટ કોન્ટ્રાક્ટ। એમાંનું સર્વિસીસ કોન્ટ્રાક્ટ આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં સ્ટડી કર્યું બરાબર। તો આટલા સુધી આપણે સ્ટડી કર્યું છે શેમાં 903 ક્લાઉડ કમ્પ્યુટિંગ બરાબર। સર્વિસીસ કોન્ટ્રાક્ટ કોને કહી શકાય? તો વાત કરી હતી આપણે કે વિન્ડોઝ કમ્યુનિકેશન્સ ફાઉન્ડેશન જે છે એ સર્વિસીસ કોન્ટ્રાક્ટ શું કરે છે તો કે એ ઓપરેશન સર્વિસીસ પ્રોવાઈડ કરે છે। શું કરે છે? ઓપરેશન સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જેને આપણે સર્વિસીસ કોન્ટ્રાક્ટ કહીએ છીએ। શું કહીએ છીએ? સર્વિસીસ કોન્ટ્રાક્ટ। બીજું એ પણ કહી દઉં કે સર્વિસીસ કોન્ટ્રાક્ટ can have more than one services contract। તમે એક જ સર્વિસીસ કોન્ટ્રાક્ટ યુઝ કરી શકો છો, મલ્ટિપલ સર્વિસીસ યુઝ કરી શકો છો, પણ ડિફાઇન તમે એટલીસ્ટ વન સર્વિસ કોન્ટ્રાક્ટ ડિફાઇન કરી શકો। સર્વિસ કોન્ટ્રાક્ટ એ ક્લાયન્ટ કોલેબલ ડિસ્ક્રાઇબ ઓપરેશન્સ એક્સપોઝ બાય ધ સર્વિસીસ। મતલબ ક્લાયન્ટ ને કોઈ સર્વિસીસ એક્સપોઝ કરવી છે, એના ફંક્શન્સ યુઝ કરવા છે, સર્વિસીસ યુઝ કરવી છે, તો તમે સર્વિસ કોન્ટ્રાક્ટ ડિસ્ક્રાઇબ કરી શકો છો। દરેકે દરેક પ્લેટફોર્મ ઉપર એ ઇન્ટરફેસ મેથડ દ્વારા એની સર્વિસીસ ડિસ્ક્રિપ્ટ કરે છે બરાબર, કે જેમાં મેસેજ એક્સચેન્જ પેટર્ન, રિક્વેસ્ટ રિપ્લાય પેટર્ન્સ, સર્વિસીસ ઓપરેશન્સ પરફોર્મ કરે છે। એટલે કહી દઉં કે ડિસ્ક્રાઇબ મેસેજ એક્સચેન્જ પેટર્ન ધેટ સર્વિસીસ કેન હેવ વિથ અનધર પાર્ટી સમ સર્વિસીસ ઓપરેશન્સ માઇટ બી વન વે, અધર માઇટ રિક્વાયર રિક્વેસ્ટ રિપ્લાય પેટર્ન્સ। બીજી વાત કરી હતી આપણે કે ઇટ ઇઝ એનાલોગ ટુ ક્લાયન્ટ એલિમેન્ટ ઇન WSDL બરાબર। આ બધી સર્વિસીસ કોન્ટ્રાક્ટની એક્ઝામ્પલ સાથે આપણે વાત કરી। નાઉ સી હિયર ટુડે વિલ ડિસ્કસ અબાઉટ ડેટા કોન્ટ્રાક્ટ। ડેટા કોન્ટ્રાક્ટ કોને કહી શકાય? તો ડેટા કોન્ટ્રાક્ટ એ જ શું છે એની વાત કરીએ। સર્વિસીસ કોન્ટ્રાક્ટની વાત કરીએ આપણે WCF કોન્ટ્રાક્ટમાં। હવે વાત કરીએ આપણે ડેટા કોન્ટ્રાક્ટ કે ડેટા કોન્ટ્રાક્ટ એ શું કરે છે? A data contract is the formal arrangement between services and client that abstractly describe the data to be exchanged। ડેટા કોન્ટ્રાક્ટ એ ફોર્મલ એરેન્જમેન્ટ છે સર્વિસીસનું। કેવું છે? ફોર્મલ એરેન્જમેન્ટ કે જે એક્સટ્રેક્ટલી જે તમે ડેટા એક્સટ્રેક્ટ કર્યા છે, ક્લાયન્ટ જે ડેટાને એક્સચેન્જ કરે છે એવી સર્વિસીસને આપણે શું કહીએ છીએ? ડેટા કોન્ટ્રાક્ટ કહીએ છીએ। શું કહીએ છીએ? ડેટા કોન્ટ્રાક્ટ। એટલે કહ્યું કે ડેટા કોન્ટ્રાક્ટ ઇઝ અ ફોર્મલ એરેન્જમેન્ટ। કેવું છે? ફોર્મલ એરેન્જમેન્ટ છે।
કે જે ક્લાયન્ટ શું કરે છે, સર્વિસ બિટવીન એરેન્જમેન્ટ બિટવીન સર્વિસીસ એન્ડ ક્લાયન્ટ એબ્સ્ટ્રેક્ટલી ડિસ્ક્રાઇબ ધ ડેટા ટુ બી એક્સચેન્જ. ડેટાને એક્સચેન્જ કરે છે. શું કરે છે? એક્સચેન્જ કરે છે, જેને આપણે ડેટા કોન્ટ્રાક્ટ કહીએ છીએ. શું કહે છે? ડેટા કોન્ટ્રાક્ટ. ડેટા કોન્ટ્રાક્ટ can be implicit or explicit. બરાબર. ડેટા કોન્ટ્રાક્ટ કઈ રીતે કામ કરે છે? તો implicit as well as explicitly વર્ક કરે છે. થોડી સાઈઝ વધારી દો એટલે તમને રીડિંગ તમને પ્રોપર ખ્યાલ આવે. બોલ્ડ પણ કર્યું છે. જો કે ડેટા કોન્ટ્રાક્ટ એ કેવું છે તો કે ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ, ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને બાજુ કામ કરે છે. કોણ? આ ડેટા કોન્ટ્રાક્ટ. એટલે કહ્યું કે ડેટા કોન્ટ્રાક્ટ કેન બી એક્સપ્લિસિટ ઓર ઇમ્પ્લિસિટ. ડેટા કોન્ટ્રાક્ટ એ કેવું છે? ઇમ્પ્લિસિટ ઓર એક્સપ્લિસિટ છે, જેને આપણે શું કહીએ છીએ? ડેટા કોન્ટ્રાક્ટ. શું કહીએ છીએ? ડેટા કોન્ટ્રાક્ટ. કે જે ડેટાનું એક્સચેન્જ કરે છે એને આપણે ડેટા કોન્ટ્રાક્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? ડેટા કોન્ટ્રાક્ટ. સિમ્પલ સચ એઝ ઇન્ટીજર, સ્ટ્રિંગ એટસેટ્રા એઝ એ ઇમ્પ્લિસિટ. એના એક્ઝામ્પલ આપે છે કે ભાઈ ઇમ્પ્લિસિટ કોન્ટ્રાક્ટ એ કેવા હોઈ શકે, તો કે એને સિમ્પલ રીતે તમે ક્રિએટ કરી શકો કે ભાઈ ઇન્ટીજર છે, સ્ટ્રિંગ ટાઈપ છે. તો એ બધા જે કોન્ટ્રાક્ટ જે છે એને આપણે શું કહી શકીએ છીએ? તો ઇમ્પ્લિસિટ કોન્ટ્રાક્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇમ્પ્લિસિટ કોન્ટ્રાક્ટ. અને એક્સપ્લિસિટ કોન્ટ્રાક્ટ કોને કહી શકીએ? તો માની લો કોઈ યુઝર ડિફાઇન્ડ ઓબ્જેક્ટ છે, કોઈ કોમ્પ્લેક્સ ટાઈપ છે, બરાબર. તો એવા જે ડેટા છે એને આપણે એક્સપ્લિસિટલી કહી શકીએ છીએ. શું કહીએ છીએ? એક્સપ્લિસિટ. કેવા? યુઝર ડિફાઇન્ડ ઓબ્જેક્ટ, કોમ્પ્લેક્સ ટાઈપ ઇઝ ધ એક્સપ્લિસિટ. એ કેવા છે? એક્સપ્લિસિટ. તો લખ્યું છે કે યુઝર ડિફાઇન્ડ ઓબ્જેક્ટ or explicit or complex type for which you have to define a data constructing data contract attributes. તમે એને ક્યાં ડિફાઇન કરી શકો છો? તો કે ડેટા કોન્ટ્રાક્ટમાં તમે એનો યુઝિંગ ડિફાઇન કરી શકો. દરેકે દરેક એટ્રીબ્યુટ્સ કેવા ટાઈપ? કે કોઈ યુઝર ડિફાઇન્ડ ઓબ્જેક્ટ છે અથવા તો કોઈ કોમ્પ્લેક્સ ટાઈપના ડેટા છે, એવા એટ્રીબ્યુટ્સ અથવા ઓબ્જેક્ટને તમે ડેટા કોન્ટ્રાક્ટમાં યુઝ કરી શકો છો. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? ડેટા કોન્ટ્રાક્ટ કહીએ છીએ. શું કહીએ? ડેટા કોન્ટ્રાક્ટ. તો ડેટા કોન્ટ્રાક્ટ કોને કહી શકાય? તો ડેટા કોન્ટ્રાક્ટ ઇઝ ધ ફોર્મલ એરેન્જમેન્ટ, બરાબર. ક્લાયન્ટ એબ્સ્ટ્રેક્ટલી ડિસ્ક્રાઇબ ધ ડેટા ટુ બી એક્સચેન્જ. શું કરે છે? ક્લાયન્ટ એરેન્જમેન્ટ જે ડેટા છે એનું એક્સચેન્જિંગ કરે છે, જેને આપણે ડેટા કોન્ટ્રાક્ટ કહીએ છીએ. ડેટા કોન્ટ્રાક્ટ કેન બી ટુ પર્પઝ, બરાબર. બે પર્પઝ ઉપર ડિફાઇન કરે છે. એક છે ઇમ્પ્લિસિટ અને બીજું છે એક્સપ્લિસિટ. ઇન્ટીજર, સ્ટ્રિંગ, ફ્લોટ એ જે સિમ્પલી તમે ડિફાઇન કરો છો, જેને આપણે ઇમ્પ્લિસિટ કહીએ છીએ ડેટા કોન્ટ્રાક્ટ. અને માની લો કોઈ ઓબ્જેક્ટ ટાઈપ છે અથવા કોઈ કોમ્પ્લેક્સ ટાઈપ છે, એવા ડેટા તમે ડિફાઇન કરો છો, એવા એટ્રીબ્યુટ્સ ડિફાઇન કરો છો ડેટા કોન્ટ્રાક્ટના અંદર, તો એવા મેમ્બર્સને, એવા એટ્રીબ્યુટ્સને એક્સપ્લિસિટ ડેટા કોન્ટ્રાક્ટ. બરાબર. તો આટલા સુધી કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. હવે વાત કરીએ કે આ ડેટા કોન્ટ્રાક્ટ્સના અંદર કેવા ટાઈપ્સની યુઝ થાય છે. ઓપરેશન્સ, સ્કીમા, ટ્રાન્સમિશન્સ
આ કેવી રીતે થાય છે એની વાત કરી. તો એના માટે લખ્યું છે કે તમે ડેટા કોન્ટ્રાક્ટને કઈ રીતે ડિફાઇન કરી શકો છો. તો વાત કરીએ ડેટા કોન્ટ્રાક્ટની. તો it describes the external format of past and form services operations. શું કહ્યું કે it describes the external format of data pass. કેવા ટાઈપ્સના? માની લો કે તમે એક્સટર્નલ ફોર્મેટ ટાઈપના ડેટાને પાસ કરો છો, ડિસ્ક્રાઇબ કરો છો, ત્યારે એ પાસ ક્યાં થાય છે? તો કે સર્વિસીસ. એને શું કહી શકાય? સર્વિસીસ ઓપરેશન્સ. એટલે કે ઇટ ડિસ્ક્રાઇબ ધ એક્સટર્નલ ફોર્મેટ ઓફ ડેટા પાસ ટુ એન્ડ પરફોર્મ સર્વિસીસ ઓપરેશન્સ. કેવા ટાઈપ્સના? સર્વિસીસ ઓપરેશન્સ કરવા માટે તમે એક્સટર્નલ ટાઈપના જે ડેટા છે, બરાબર, એક્સટર્નલ ફોર્મેટ ટાઈપ્સના ડેટા છે જે ડિસ્ક્રાઇબ કરો છો, એ ક્યાં છે? એને સર્વિસીસ ઓપરેશન્સમાં તમે ડિફાઇન કરી શકો છો, બરાબર. ધેન ઇટ ડિફાઇન ધ સ્ટ્રક્ચર એન્ડ ટાઈપ ઓફ ડેટા એક્સચેન્જ ઇન સર્વિસીસ મેસેજ. કેવું કે માની લો કે કોઈ તમારે સ્ટ્રક્ચર છે, કોઈ તમે સ્ટ્રક્ચર ડિફાઇન કર્યું છે, તો એવા જે ટાઈપના સર્વિસીસ મેસેજ છે એ પણ તમે ડેટા એક્સચેન્જ કરી શકો છો. એટલે કે ડિફાઇન ધ સ્ટ્રક્ચર એન્ડ ટાઈપ્સ. તમારે શું કરવું પડે છે? સ્ટ્રક્ચર અને ટાઈપ્સ ડિફાઇન કરો છો, તો એ ટાઈપે તમે ડેટા એક્સચેન્જ સર્વિસીસ મેસેજમાં ક્રિએટ કરી શકો છો, બરાબર. એટલા માટે લખ્યું છે કે ઇટ ડિફાઇન અ સ્ટ્રક્ચર એન્ડ ટાઈપ્સ. Then it map a CLR type and XML schema. CLR means Common Language Runtime. લખું તો લખી શકો અહીંયા. What is the full form of CLR? તો Common Language રનટાઈમ, જેને આપણે CLR કહીએ છીએ. શું કહીએ છીએ? CLR. કોમન લેંગ્વેજ રનટાઈમ. અને એક્સટેન્સિબલ XML નું તો તમને ખબર જ છે, એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ. કેવા ટાઈપ્સના ડેટાને મેચ કરે છે સ્કીમાસમાં? તો કે જે CLR છે, કોમન લેંગ્વેજ રન ટાઈમ, ઇટ મેપ ટુ CLR ટાઈપ ઓફ એન XML schema. કોમન લેંગ્વેજ રન ટાઈમ્સ અને XML ટાઈપના જે ડેટા છે એને સ્કીમાસ રિપ્રેઝન્ટ કરે, સ્કીમાસ ક્રિએટ કરે, બરાબર. આપણે સ્કીમાસ ભણ્યા, સ્ટાર, સ્નોફ્લેક, ફેક્ટ કોન્સોલેશન્સ. તો એવી દરેક સ્કીમા, XML સ્કીમા અને કોમન લેંગ્વેજ રન ટાઈમ એ શું કરે છે? મેપ કરે છે, મેપિંગ. કોણ? આ ડેટા પોઇન્ટ. તો ફરીવાર 3 પોઈન્ટ કહી દઉં, કોઈ ખ્યાલ ના આવ્યો હોય કે એક્સટર્નલ ફોર્મેટ ટાઈપ્સના ડેટા એ સર્વિસીસ ઓપરેશન્સમાં પાસ. બીજી વાત કરી કે કોઈ સ્ટ્રક્ચર ટાઈપ છે તો એવાને તમે સર્વિસીસ મેસેજ ડેટા એક્સચેન્જ કરી શકો છો. અને બીજું કે કોઈ CLR અથવા XML સ્કીમા પણ તમે મેપ કરી શકો ડેટા કોન્ટ્રાક્ટ. આગળ વાત કરીએ, ઇટ ડિફાઇન
how data type are serialized and deserialized. કે કેવા ટાઈપ્સના ડેટાને તમે સિરિયલાઇઝ અથવા ડિસિરિયલાઇઝ કરી શકો છો. એટલે કે ઇટ ડિફાઇન હાઉ ડેટા ટાઈપ આર સિરિયલાઇઝ એન્ડ ડિસિરિયલાઇઝ. કેવા ટાઈપ્સના ડેટાને તમે સિરિયલાઇઝ અથવા ડિસિરિયલાઇઝ કરી શકો. તેના માટે લખ્યું છે કે થ્રુ સિરિયલાઇઝેશન્સ યુ કન્વર્ટ એન ઓબ્જેક્ટ સિક્વન્સ ઓફ બાઇટ can be transmitted over the network. કે જે ઓબ્જેક્ટ છે એને તમે કન્વર્ટ કરો છો સિક્વન્સમાં, એટલે કે બાઇટ્સમાં. જે બાઇટ્સમાં નેટવર્કમાં કન્વર્ટ થાય છે એવા ડેટાને તમે શું કરી શકો છો? સિરિયલાઇઝેશન કરી શકો. શું કરી શકો છો? સિરિયલાઇઝેશન. કે બાઇટ્સ ટાઈપના જે ડેટા છે ઓબ્જેક્ટને તમે કન્વર્ટ કરો છો સિક્વન્સમાં, એટલે એ બાઇટ ટાઈપ ક્રિએટ થાય છે. તો એ બાઇટ ટાઈપના જે ડેટા જ્યારે તમે નેટવર્કમાં ટ્રાન્સમિટ કરો છો તો એવા ડેટાને તમે ટ્રાન્સમિટેડ કરી શકો છો. શું કરી શકો છો? ટ્રાન્સમિટેડ કરી શકો. તો એને શું કહી શકાય? સિરિયલાઇઝેશન કહી શકાય. શું કહી શકાય? સિરિયલાઇઝેશન. સેકન્ડ વાત કરીએ આપણે થ્રુ ધ ડિસિરિયલાઇઝેશન. ડિસિરિયલાઇઝેશન ક્યારે કરી શકે? તો લખ્યું છે યુ કેન રીએસેમ્બલ એન ઓબ્જેક્ટ ફ્રોમ અ સિક્વન્સ ઓફ બાઇટ that receive from a calling applications. તો ડિસિરિયલાઇઝેશન ક્યારે કરી શકો? કે માની લો કે કોઈ ઓબ્જેક્ટ રીએસેમ્બલ થતો, બરાબર, અને એની સિક્વન્સ બાઇટ રિસીવર કોલિંગ કરતું હોય તો એ ટાઈમે તમે ડેટાને ડિસિરિયલાઇઝ કરી શકો. શું કરી શકો? ડિસિરિયલાઇઝેશન કરી શકો. બરાબર. ખ્યાલ કે જ્યારે કોઈ તમે ઓબ્જેક્ટને કન્વર્ટ કરો છો અને નેટવર્કમાં ટ્રાન્સમિટ કરો છો ત્યારે એ દરેકે દરેક સિક્વન્સને તમે સિરિયલાઇઝ કરી શકો છો. શું કરી શકો છો? સિરિયલાઇઝેશન કરી શકો છો. અને જ્યારે તમે એ ડેટાને રીએસેમ્બલ કરો છો ઓબ્જેક્ટને સિક્વન્સમાં ત્યારે રિસીવર જે એપ્લિકેશન્સને રિસીવ કરે છે બાઇટ્સવાળી એપ્લિકેશન્સને ત્યારે એને તમે શું કરી શકો છો? ડિસિરિયલાઇઝ કરી શકો છો. શું કરી શકો છો? ડિસિરિયલાઇઝેશન કરી શકો. બરાબર. તો સિરિયલાઇઝેશન અને ડિસિરિયલાઇઝેશન કેવા ટાઈપ્સના ડેટાને તમે સિરિયલાઇઝ કરી શકો અને કેવા ટાઈપ્સના ડેટાને તમે ડિસિરિયલાઇઝ કરી શકો. તો એનું ફંડામેન્ટલ આ પ્રમાણે છે કે જે ડેટાને તમે કન્વર્ટ કરો છો, જે ઓબ્જેક્ટ કન્વર્ટ કરો છો અને એ કન્વર્ટ થયેલા ઓબ્જેક્ટને તમે નેટવર્કમાં ટ્રાન્સમિટ કરો છો, બરાબર, તો એવા જે સિક્વન્સને સિરિયલાઇઝેશન કરો, ક્રિએટ કરી શકો છો. શું કરી શકો? સિરિયલાઇઝેશન. અને જે ડેટા ડિસિરિયલાઇઝ ક્યારે કરી શકો? તેના માટે લખ્યું છે ને કે જ્યારે તમે ડેટાને રીએસેમ્બલ કરતા હો, ઓબ્જેક્ટ સિક્વન્સને રીએસેમ્બલ કરતા હો, રિસીવિંગ કોઈ પણ કોલિંગ જ્યારે એપ્લિકેશન્સ કોલ થાય ત્યારે, તો એ ટાઈમે તમે ડેટાને શું કરી શકો છો? ડિસિરિયલાઇઝેશન કરી શકો છો. શું કરી શકો છો? ડિસિરિયલાઇઝેશન. આગળ વાત કરીએ. ઇટ ઇઝ વર્ઝનિંગ સિસ્ટમ that allows you to manage change to the structured data. તો શું કહે છે કે એ ડેટા કેવા ટાઈપ્સના સ્ટ્રક્ચરેટેડ ડેટાને તમે મેનેજ કરી શકો છો? તો લખ્યું છે કે ઇટ ઇઝ વર્ઝનિંગ સિસ્ટમ that allows you to manage change. જ્યારે તમે કોઈ ડેટાને મેનેજ કરતા હો અથવા કોઈ ડેટા ચેન્જ થતા હો એવા સ્ટ્રક્ચરેટેડ ડેટા વર્ઝનિંગ પ્રમાણે એને પણ તમે ડેટા કોન્ટ્રાક્ટમાં
ક્રિએટ કરી શકો છો. બરાબર. તો આટલી વસ્તુ તમારે ડિફાઇન કરી ડેટા કોન્ટ્રાક્ટ્સમાં ધ્યાનમાં રાખવી. કઈ કે તમે કેવા ટાઈપ્સના ડેટા સર્વિસીસ ઓપરેશન્સમાં પાસ કરી શકો, એક્સટર્નલ ડેટા. બીજું કે સ્ટ્રક્ચરેડ ટાઈપના ડેટાને મેસેજીસમાં કઈ રીતે તમે એક્સચેન્જ કરી શકો. કોમન લેંગ્વેજ રન ટાઈમ અને એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ જે છે એની સ્કીમા કઈ રીતે રિપ્રેઝન્ટ કરી શકો, મેપ કરી શકો છો. અને કોઈ ડેટા તમે ડિફાઇન્સ કરો છો તો એને સિરિયલાઇઝ અને ડિસિરિયલાઇઝ કેવી રીતે કરી શકો. બરાબર. અને એ જ્યારે તમે એને એ સ્ટ્રક્ચરેડ ડેટાને એના વર્ઝનિંગ સિસ્ટમમાં કઈ રીતે મેનેજ અથવા ચેન્જિંગ કરી શકો છો ડેટા કોન્ટ્રાક્ટ. બરાબર. તો ધીસ ઇઝ ધ મેઇન પર્પઝ ઓફ ડેટા કોન્ટ્રાક્ટ. આ એક મેઇન પર્પઝ ઓફ ડેટા કોન્ટ્રાક્ટ છે. બરાબર. તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી. બરાબર. આગળ વાત કરીએ કે વી નીડ ટુ ઇન્ક્લુડ અ સિસ્ટમ રન ટાઈમ સિરિયલાઇઝેશન રેફરન્સ ધ પ્રોજેક્ટ. ધીસ ઇઝ ધ એસેમ્બલી હોલ ડેટા કોન્ટ્રાક્ટ એન્ડ ડેટા મેમ્બર એટ્રીબ્યુટ્સ. બરાબર. સિસ્ટમ રન ટાઈમ સિરિયલાઇઝેશન જે છે એ કેવા ટાઈપ્સના પ્રોજેક્ટનો રેફરન્સ આપે છે. તો એના માટે કહ્યું છે ને કે ડેટા કોન્ટ્રાક્ટ એન્ડ ડેટા મેમ્બર એટ્રીબ્યુટ્સ જે છે એવા ટાઈપ્સના ડેટાને તમે હોલ્ડ કરી શકો છો, એને રેફરન્સ આપી શકો છો. એના માટે એને એક એક્ઝામ્પલ ક્રિએટ કર્યું છે. તો સર્વિસીસ કોન્ટ્રાક્ટની અંદર આઈ એમ્પ્લોઈઝ સર્વિસીસ એમાં ઓપરેશન્સ કયા કરે છે તો ગેટ એમ્પ્લોઈઝ ડિટેલ્સ નામની એક ફંક્શન્સ બનાવ્યું છે. બરાબર. અને એમાં ઇન્ટીજર એમ્પ્લોય આઈડી પાસ કર્યું છે. એટલે આનો મતલબ શું કે એક તો તમે એને ઇમ્પ્લિસિટલી કોલ કરો છો. કારણ શું કે ડેટા કોન્ટ્રાક્ટ કેન બી એક્સપ્લિસિટ ઓર ઇમ્પ્લિસિટ. સચ એઝ ઇમ્પ્લિસિટ મતલબ ઇન્ટીજર સ્ટ્રિંગ એટસેટ્રા. બરાબર. પેરામીટર કેવા પાસ કર્યા છે ઇન્ટીજર ટાઈપ્સ. તો ઇમ્પ્લિસિટલી કોલ કર્યું છે આઈડી. એ જ રીતે ડેટા કોન્ટ્રાક્ટમાં એને સ્ટ્રિંગ ઇન્ટીજર ટાઈપ્સના ડેટા ડિફાઇન કર્યા છે અને એ ડેટા ગેટ કરાવડાવે છે અને સેટ કરાવે છે એની વેલ્યુ. તો એવા કોન્ટ્રાક્ટને તમે શું કહી શકો છો ડેટા કોન્ટ્રાક્ટ ક્રિએટ કરી શકો કે જે આઈડી છે એ જ ડેટાનો તમે ઇમ્પ્લિસિટ અથવા એક્સપ્લિસિટ કરી શકો છો. બરાબર. જે આઈડી કોલ થશે એ પ્રમાણેના એના ડેટા એક્ઝિક્યુટ. બરાબર. તો એને આપણે ડેટા કોન્ટ્રાક્ટ કહી શકીએ. શું કહી શકીએ? ડેટા કોન્ટ્રાક્ટ. બરાબર. તો ડેટા કોન્ટ્રાક્ટમાં કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. કે આમાં મને ખ્યાલ ના. બરાબર. તો તમે એ એમ્પ્લોય આઈડી એ જ રીતે ડેટા કોન્ટ્રાક્ટના અંદર એને આ વેરિયેબલ ડિફાઇન કર્યા છે પ્રાઇવેટલી અને એ પ્રાઇવેટલી ડેટા મેમ્બર્સ એમ્પ્લોઈઝના ડેટાને એક સ્ટ્રક્ચર બનાવ્યું કે પબ્લિક સ્ટ્રિંગ નેમ. તો નેમના અંદર એને શું કર્યું ગેટ જે રિટર્ન નેમ થશે એ એની વેલ્યુ એ એમ નેમ આ એમ નેમમાં જે વેરિયેબલ લીધો છે એમ આ વેલ્યુ અસાઇન એમાં થઈ જશે અને એ સેટ થઈ જશે. એ જ રીતે એ સેટ કરી એ જ રીતે સેલેરી સેટ કરી ડેઝિગ્નેશન સેટ કર્યું અને મેનેજર સેટ. જે ટાઈપ્સની આઈડી પાસ થશે એ પ્રમાણેનો એક્સપ્લિસિટલી ડેટા કોલ થશે. બરાબર. તો ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટનો પણ સમાવેશ થાય છે. બરાબર. તો એને આપણે શું કહી શકીએ છીએ ડેટા કોન્ટ્રાક્ટ કહીએ છીએ. શું કહીએ છીએ તો ડેટા કોન્ટ્રાક્ટ. તો WCFનો આ સેકન્ડ ટાઈપ્સ હતો. પહેલું હતું સર્વિસીસ કોન્ટ્રાક્ટ અને બીજું છે ડેટા કોન્ટ્રાક્ટ. બરાબર. તો સર્વિસીસ કોન્ટ્રાક્ટ આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં સ્ટડી કર્યું અને ડેટા કોન્ટ્રાક્ટ આ લેક્ચર્સ. બરાબર. તો આમાં કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય બરાબર તો તમે પૂછી શકો છો કે ભાઈ સર્વિસીસ કોન્ટ્રાક્ટ કોને કહેવાય, ડેટા કોન્ટ્રાક્ટ કોને કહેવાય. બરાબર.
કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો અને ના હોય તો નેક્સ્ટ વાત કરીએ મેસેજ કોન્ટ્રાક્ટ. મેસેજ કોન્ટ્રાક્ટ મેસેજ કોન્ટ્રાક્ટ મેસેજ કોને કહી શકાય? મેસેજ કોને કહી શકાય? A message is the package of data. Message is the packet of data which contain important information. શું કહ્યું કે message is the packet of data which contain important information. શું કહે છે? મેસેજ કોન્ટ્રાક્ટ એ શું છે કે એવા ટાઈપની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે કે જે ડેટાને પેકેટમાં રાખે છે. શેમાં રાખે છે? પેકેટ. કે મેસેજ ઇઝ ધ પેકેટ. મેસેજ શું છે? પેકેટ. અને એ પેકેટ્સમાં એ શું કન્ટેન હશે? કેવા ટાઈપ્સની ડેટા કન્ટેન હશે? તો કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. શું છે? ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. એવી જે ઇન્ફોર્મેશન મીન્સ કે એવા જે ડેટા પેકેટ કન્ટેન કરે છે એને આપણે શું કહી શકીએ? તો કે મેસેજ કહી શકીએ. શું કહી શકીએ? મેસેજ. ખ્યાલ કે મેસેજ ઇઝ ધ પેકેટ ઓફ ડેટા વિચ કન્ટેન ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. શું કહી શકાય ને? ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. WCF uses this message to transfer information from source to destination. WCF જે મેસેજીસ છે એનો યુઝ શું? એ ઇન્ફોર્મેશન્સ ને શું કરે છે? તો કે ઇન્ફોર્મેશન્સ એ મેસેજીસને ટ્રાન્સફોર્મ કરે છે. ક્યાં? સોર્સ ટુ ડેસ્ટિનેશન. ક્યાં સેન્ડ કરે છે? સોર્સ ટુ ડેસ્ટિનેશન. એટલે કે હવે જો હવે શું કહે છે કે આખી લાઈનનું હવે તમે સ્ટડી કરો કે મેસેજ ઇઝ ધ પેકેટ ઓફ ડેટા વિચ કન્ટેન ધ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન. WCF uses this message to transfer information from source to destination. કે જે પેકેટ ઇન્ફોર્મેશન જે છે, જે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જે ડેટા પેકેટ છે એ તમે એ મેસેજીસ ટ્રાન્સફોર્મ કરો છો. ક્યાં? સોર્સ ટુ ડેસ્ટિનેશન. જેને શું કહી શકાય? મેસેજ કહી શકાય. શું કહી શકાય? મેસેજ કોન્ટ્રાક્ટ. આગળ વાત કરી WCF uses the SOAP મીન્સ કે સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ. જો બોલ્ડ કર્યું છે એટલે તમને વધારે ખ્યાલ આવશે. થોડી સાઈઝ વધે. કે WCF uses SOAP સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ. સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ. WCF વિન્ડોઝ કમ્યુનિકેશન ફાઉન્ડેશન જે છે એ શાનો યુઝ કરે છે? તો કે સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ, જે મેસેજ ફોર્મેટ ફોર અ કમ્યુનિકેશન SOAP message contain envelope, header, body. મેસેજ ફોર્મેટ જે છે કમ્યુનિકેશન્સ માટે જે SOAP મેસેજ યુઝ થાય છે એ કેવા ટાઈપ્સનું કમ્યુનિકેશન્સ કન્ટેન કરે છે? તો એ કન્ટેન્ટ્સમાં, એ એન્વેલોપમાં, એ પેકેટ્સમાં હેડર એન્ડ બોડી કન્ટેન કરે છે. શું કરે છે? હેડર એન્ડ બોડી કન્ટેન કરે છે. એટલે કઈ કે મેસેજ ફોર્મેટ ફોર અ કમ્યુનિકેશન. એ મેસેજ શા માટે છે? તો કે કમ્યુનિકેશન્સ કરવા માટે. કે એ સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ છે એ કેવા ટાઈપ્સનું એન્વેલોપ કન્ટેન કરે છે? કે જેમાં હેડર અને બોડી હોય છે. શું હોય છે? હેડર એન્ડ બોડી. હવે આ સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ છે
એ એન્વેલોપમાં એની કન્ટેન્ટ્સમાં કેવા ટાઈપ્સની કન્ટેન્ટ્સને ટાર્ગેટ કરે છે. તો એની વાત કરીએ કે શોપ envelope contain name, namespace, header. તો કે જે header ફોર્મેટ છે એના અંદર શું હશે તો કે name, namespace and header. અને body elementsમાં તો contains important information which is directly related to message. કેવા ટાઈપ્સની ઇન્ફોર્મેશન હશે તો કે મેસેજ ટાઈપની ઇન્ફોર્મેશન એ શેમાં હશે તો કે બોડીમાં. પણ એ શું કહે છે કે નોટ ડિરેક્ટલી રિલેટેડ ટુ મેસેજ. એ ડિરેક્ટલી મેસેજ રિલેટેડ નહીં હોય પણ એક બોડીના અંદર શું હશે કે ઇમ્પોર્ટન્ટ ટાઈપની ઇન્ફોર્મેશન જે મેસેજ રિલેટેડ હશે એ શેમાં હશે તો કે બોડીમાં. ભલે તમે એને ડાયરેક્ટલી મેસેજ નથી કહી શકતા પણ એ ઇન્ફોર્મેશન્સ જે છે એ ઇન્ફોર્મેશન્સ એ ક્યાં કન્ટેન હશે તો બોડીમાં. હેડરમાં શું હશે તો નેમ સ્પેસ, નેમ અને હેડર. અને જ્યારે બોડીના અંદર તો કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન્સ ડિરેક્ટલી રિલેટેડ ટુ ધ મેસેજ. બરાબર. તો આટલા સુધી કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ખ્યાલ ના આવે તો તમે પૂછી શકો છો. શોપ બોડી કન્ટેન્ટ ઇન્ફોર્મેશન વિચ ઇઝ યુઝ બાય ટાર્ગેટ. જે સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ છે એ બોડીમાં શું છે તો કે એની ઇન્ફોર્મેશન જે શું યુઝ કરે છે તો કે એનો ટાર્ગેટ, એના ટાર્ગેટ પ્રમાણેની એની ઇન્ફોર્મેશન્સને કન્ટેઇન કરે છે. કોણ? આ સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ મેસેજિંગ કોન્ટ્રાક્ટ. એને શું કહીએ છીએ મેસેજિંગ કોન્ટ્રાક્ટ. હવે વાત કરીએ આપણે કે આ મેસેજ પેટર્ન્સ કેવા ટાઈપ્સની હોય. તો એના માટેના આ એટ્રીબ્યુટ્સ અને આ વસ્તુ ધ્યાનમાં રાખે છે. બરાબર. તો એના માટે લખ્યું છે કે ઇટ ડિસ્ક્રાઇબ ધ પ્રોગ્રામ વિલ એક્સચેન્જ મેસેજ ઇન અધર કમ્યુનિકેશન્સ બિટવીન સોર્સ ટુ ડેસ્ટિનેશન. કે માની લો કે તમે કોઈ પ્રોગ્રામની અંદર મેસેજ એક્સચેન્જ કરો છો તો એના માટે સોર્સ ટુ ડેસ્ટિનેશન કેવી રીતે કમ્યુનિકેશન્સ કરે છે. બરાબર. એના માટે આ 3 કેટેગરીઝ આપી છે. આ 3 કેટેગરીઝ કઈ છે? સિમ્પ્લેક્સ, રિક્વેસ્ટ ઓર રિપ્લાય અને થર્ડ છે ડુપ્લેક્સ. 3 ટાઈપ્સ. કઈ? સિમ્પ્લેક્સ, રિક્વેસ્ટ ઓર રિપ્લાય અને ડુપ્લેક્સ. વાત કરીએ આપણે સિમ્પ્લેક્સની પહેલી કેટેગરી કે સોર્સ ટુ ડેસ્ટિનેશન એ કઈ એવા ટાઈપ્સના મેસેજનું એક્સચેન્જિંગ કરે છે તો જેને આપણે શું કહીએ છીએ મેસેજ પેટર્ન. મેસેજ પેટર્ન કેવા ટાઈપ્સની મેસેજને એક્સચેન્જ કરે. તો લખ્યું છે ઇટ ઇઝ વન વે કમ્યુનિકેશન. સિમ્પ્લેક્સ એક એવું છે તો કે વન વે કમ્યુનિકેશન છે, એક જ ટાઈપ કમ્યુનિકેશન. સિમ્પ્લેક્સ એટલે લખ્યું ઇટ ઇઝ વન વે કમ્યુનિકેશન. કેવું છે? વન વે કમ્યુનિકેશન. સોર્સ વિલ સેન્ડ મેસેજ ટુ ટાર્ગેટ બટ ટાર્ગેટ વિલ નોટ રિસ્પોન્ડ ટુ મેસેજ. શું કહે? સોર્સ વિલ સેન્ડ મેસેજ ટુ ટાર્ગેટ. એના ટાર્ગેટ પ્રમાણે સોર્સ એ સેન્ડ કરે છે મેસેજ પણ જે રિસ્પોન્સ છે એ મેસેજને રિપ્લાય નથી, રિસ્પોન્ડ નથી આપતો મેસેજ એના ટાર્ગેટ. એનો ટાર્ગેટ નથી.
એવું કહીશ કે તો જ વન વે કમ્યુનિકેશન્સ કહેવાય. એને કહ્યું પહેલા કે ઇટ ઇઝ ધ વન વે કમ્યુનિકેશન્સ. એ કેવા ટાઈપ્સનું છે? તો કે વન વે કમ્યુનિકેશન્સ છે કે જ્યારે સોર્સ કોઈ મેસેજને સેન્ડ કરે છે એના ટાર્ગેટ પ્રમાણે, પણ ટાર્ગેટ વિલ નોટ રિસ્પોન્ડ. એનો જે ટાર્ગેટ છે એને રિસ્પોન્સ નથી આપતો મેસેજ. બરાબર? તો એને આપણે શું કહીએ છીએ? સિમ્પ્લેક્સ વન વે કમ્યુનિકેશન. શું કહીએ છીએ? વન વે કમ્યુનિકેશન. એનો મતલબ શું થાય? તમે કોઈ ડેસ્ટિનેશન્સને મેસેજ સેન્ડ કરો છો એના ટાર્ગેટ પર, પણ એ મેસેજ રિસીવ કરશે પણ એનો રિસ્પોન્સ નહીં આવે, તો એને શું કહી શકાય? વન વે કમ્યુનિકેશન. શું કહી શકાય? વન વે કમ્યુનિકેશન. જેને આપણે મેસેજ પેટર્ન શું કહીએ છીએ? સિમ્પ્લેક્સ. શું કહીએ છીએ? સિમ્પ્લેક્સ. એના પછી વાત કરવાની છે રિક્વેસ્ટ રિપ્લાય. શાની? રિક્વેસ્ટ રિપ્લાય. સેકન્ડ કેટેગરી, સેકન્ડ પેટર્ન, રિક્વેસ્ટ રિપ્લાય. It is two-way communication. કેવું કમ્યુનિકેશન છે? two-way communication. When આગળ લખ્યું છે when source send message to the target. When source send message to the target, it will respond response to the source, but at the time only one can send message. કે જ્યારે કોઈ સોર્સ મેસેજ સેન્ડ કરે છે ત્યારે રિસીવર પણ એને શું આપે છે? રિસ્પોન્સ આપે છે. એટલા માટે એ શું કહે છે? ટુ વે કમ્યુનિકેશન છે. પણ એક જ ટાઈમ પર ઓનલી વન મેસેજ જ સેન્ડ કરી શકે. શું કરી શકે? વન મેસેજ જ સેન્ડ કરી શકે. ટુ વે કમ્યુનિકેશન છે કે સેન્ડર મેસેજને સેન્ડ કરે, રિસીવર એ મેસેજને રિસીવ કરીને રિસ્પોન્સ આપે છે. એટલા માટે એને ટુ વે કમ્યુનિકેશન કહી શકાય છે. પણ એ એક જ ટાઈમ પર એક જ મેસેજને સેન્ડ કરાવે છે. બરાબર? તો એક આ બીજી પેટર્ન હતી. કઈ? રિક્વેસ્ટ રિપ્લાય પેટર્ન. કઈ પેટર્ન? રિક્વેસ્ટ રિપ્લાય પેટર્ન. સેકન્ડ વાત કરીએ આપણે થર્ડ પેટર્ન્સની. ડુપ્લેક્સ. શું કહી શકાય? ડુપ્લેક્સ. It is two-way communications. ડુપ્લેક્સ પણ કેવું છે? two-way communication છે. Both source and target can send and receive message simultaneously. મતલબ એક સાથે તમે સેન્ડ પણ કરી શકો અને રિસીવ પણ કરી શકો. એવા ટુ વે કમ્યુનિકેશન્સને શું કહી શકાય? તો કે ડુપ્લેક્સ કહી શકાય. શું કહી શકાય? ડુપ્લેક્સ કહી શકાય. બરાબર? તો ત્રણ પેટર્ન્સ હતી મેસેજ પેટર્ન. બરાબર? કઈ કઈ? તો કે એક સિમ્પ્લેક્સ, બીજી હતી રિક્વેસ્ટ રિપ્લાય અને ત્રીજી હતી ડુપ્લેક્સ. બરાબર? કઈ? સિમ્પ્લેક્સ, રિક્વેસ્ટ રિપ્લાય અને ડુપ્લેક્સ. બરાબર? તો સિમ્પ્લેક્સ કોને કહી શકાય? રિક્વેસ્ટ રિપ્લાય કોને કહી શકાય ને ડુપ્લેક્સ કોને કહી શકાય? બરાબર? તો એમાં કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. સિમ્પ્લેક્સ શું કામ કરે? તો વાત કરીએ આપણે
કે સિમ્પ્લેક્સ એ વન વે કમ્યુનિકેશન છે, કે સેન્ડર સેન્ડ મેસેજ ટુ અ ટાર્ગેટ બટ ટાર્ગેટ વિલ નોટ રિસ્પોન્ડ ટુ ધ મેસેજ. તો એને આપણે વન વે કમ્યુનિકેશન્સ કહીએ છીએ. એ જ રીતે રિક્વેસ્ટ રિપ્લાય ટુ વે કમ્યુનિકેશન છે, કે સોર્સ સેન્ડ મેસેજ ટુ ધ ટાર્ગેટ એન્ડ resend to response message of source. રિસીવર રિસ્પોન્સ આપે છે સોર્સ, પણ એક જ ટાઈમ પર તમે એક જ મેસેજ સેન્ડ કરી શકો છો, જેને આપણે રિક્વેસ્ટ રિપ્લાય કહી શકીએ. શું કહી શકીએ? રિક્વેસ્ટ રિપ્લાય. એના પછી આપણે વાત કરી ડુપ્લેક્સ. ડુપ્લેક્સ પણ ટુ વે કમ્યુનિકેશન્સ છે. એમાં વાત કરી બોથ સોર્સ એન્ડ ટાર્ગેટ કેન સેન્ડ અ મેસેજ એન્ડ રિસીવ મેસેજ સાયમલ્ટેનિયસલી. સાયમલ્ટેનિયસલી મીન્સ એક સાથે. એટલે એનો મતલબ શું થાય કે ડુપ્લેક્સ એ પણ ટુ વે કમ્યુનિકેશન છે, કે જેમાં તમે એક સાથે મેસેજ કમ્યુનિકેશન્સ કરી શકો છો, મલ્ટિપલ મેસેજિંગ કમ્યુનિકેશન્સ કરી શકો. તો ધીસ ઇઝ નોન એઝ મેસેજ પેટર્ન્સ. શું કહી શકાય? મેસેજ પેટર્ન્સ કહી શકાય. આગળ વાત કરીએ વોટ ઇઝ મેસેજ કોન્ટ્રાક્ટ. મેસેજ કોન્ટ્રાક્ટ કોને કહી શકાય? તો મેસેજ કોન્ટ્રાક્ટની વાત કરીએ કે WCF યુઝિસ સોપ મેસેજ કમ્યુનિકેશન્સ. WCF એ કેવા પ્રોટોકોલ્સને યુઝ કરે છે, કેવા મેસેજીસનો યુઝ કરે છે? તો આપણે વાત કરી કે ભાઈ સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ. શેની વાત કરી? સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ. કેવા મેસેજની? સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટોકોલ. એ શું કામ કરે છે એની વાત કરી કે મોસ્ટ ઓફ ટાઈમ ડેવલપ વિલ concurrent more on developing data contract, serializations, data etc. એ શું કરે છે મોસ્ટ ઓફ ટાઈમ? તો કે ડેટાનું સિરિયલાઇઝેશન્સ, કોનકરન્ટ. ડેટાનું કોનકરન્ટ મીન્સ ભેગું કરવું, જોઈન કરવું, અથવા તો કોઈ ડેટાનું સિરિયલાઇઝેશન્સ કરવું. એવા ટાઈપનું ડેવલપર ડેવલપ કરે છે મોસ્ટ ઓફ ટાઈમ, જેને આપણે શું કહીએ છીએ? તો કે એને આપણે મેસેજ કોન્ટ્રાક્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? મેસેજ કોન્ટ્રાક્ટ. ક્લિયર? કે મેસેજ કોન્ટ્રાક્ટ એને શું કહીએ છીએ કે WCF uses the SOAP મેસેજ કમ્યુનિકેશન્સ. એ કેવા ટાઈપ્સનું મેસેજ કમ્યુનિકેશન છે? તો કે સિમ્પલ ઓબ્જેક્ટ એક્સેસ પ્રોટો ટાઈપ્સનું મેસેજ કમ્યુનિકેશન છે, કે જેમાં કે મોસ્ટ ઓફ ટાઈમ ડેવલપર એ કોનકરન્ટ કરે છે, વધારે પડતું જોઈન, અથવા ડેવલપિંગ ડેટા કોન્ટ્રાક્ટના અંદર સિરિયલાઇઝેશન્સનું ડેટાનું, જેને આપણે મેસેજ કોન્ટ્રાક્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? મેસેજ કોન્ટ્રાક્ટ. WCF will automatically take care of message. WCF will automatically take care of message. એ કેવા ટાઈપનું કરે છે? તો કે ઓટોમેટિકલી મેસેજને ટેક કરે છે, એની કાળજી લે છે, ટેક કેર. શું કહે છે? કે ઓટોમેટિકલી ડેટાને ક્રિએટ કરે છે. On some critical issue, developer will also require control over the SOAP message format. In that case, WCF provide message contract to customize the message as per requirement. કે ક્રિટિકલ ઇશ્યુ, પ્રોબ્લેમ્સ ક્યારે ક્રિએટ થાય છે મેસેજ કોન્ટ્રાક્ટ? તો એના માટે લખ્યું છે કે ડેવલપર વિલ ઓલ્સો રિક્વાયર કંટ્રોલ ઓવર ધ SOAP મેસેજ ફોર્મેટ. કે જ્યારે SOAP મેસેજ કંટ્રોલ્સ એ એના
કંટ્રોલ્સ બાર ઇન્ફોર્મેશન્સ જતી રહે. તો એ કેસમાં તમે મેસેજ કોન્ટ્રાક્ટ ને એની રિક્વાયરમેન્ટ પ્રમાણે, એની મેસેજની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે શું કરવું પડે? એને કસ્ટમાઇઝ કરવું. તો તમે એને મેસેજ કોન્ટ્રાક્ટમાં ઇસ્યુ નથી થતું. પણ માની લો કે કોઈની રિક્વાયરમેન્ટ બહાર કોઈ મેસેજ કમ્યુનિકેશન્સ માટે એવી કોઈ ફોર્મેટના અંદર કસ્ટમાઇઝ થયો, તો એ ટાઈમે તમે મેસેજ કોન્ટ્રાક્ટ ક્રિટિકલ ઇસ્યુ ક્રિએટ કરે છે. બરાબર? શું કરે છે? ક્રિટિકલ ઇસ્યુ ક્રિએટ થાય છે. બરાબર? તો એને આપણે શું કહીએ છીએ? મેસેજ કોન્ટ્રાક્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? મેસેજ કોન્ટ્રાક્ટ. આગળ વાત કરીએ. WCF support either RPC. RPC means remote procedure call. શું કહી શકાય? લખ્યું છે remote procedure call. WCF જે છે એ કોને સપોર્ટ કરે છે? તો કે RPCF means remote procedure call. એ કઈ રીતે ઓપરેશન્સ કરાવે છે? તો એની વાત કરીએ. Or message style operations model on RPC model, you can develop the operations with reference out parameter. કે જે મેસેજ સ્ટાઇલ ઓપરેશન્સ છે મોડેલના અંદર, તો એ આરપીસી શું કરે છે? તો એના ઓપરેશન્સને ડેવલપ કરે છે, રેફરન્સ આઉટ પેરામીટર કરે છે. બરાબર? શું કરે છે? કે મેસેજ સ્ટાઇલ ઓપરેશન્સ જે છે આરપીસી મોડેલના અંદર એને આઉટ પેરામીટરમાં ડેવલપ ઓપરેશન્સ કરાવે છે, રેફરન્સ આઉટ પેરામીટરના અંદર ડેવલપ કરાવે છે ઓપરેશન. Then WCF will automatically create that message for operations at runtime. WCF એ મેસેજીસને ઓટોમેટિકલી ક્યારે ક્રિએટ કરાવે છે? તો ક્યારે ક્રિએટ કરાવે છે? રન ટાઈમ ક્રિએટ કરાવે છે. ક્યારે? રન ટાઈમ. લખ્યું છે કે WCF will automatically create the message for operation at run time. રન ટાઈમ ઓપરેશન્સ કરે છે ઓટોમેટિકલી. શું કહ્યું? કે WCF જે છે એ ઓટોમેટિકલી જે મેસેજ ક્રિએટ થયો છે એનું રન ટાઈમ ઓપરેશન્સ કરે છે. કેવું? રન ટાઈમ ઓપરેશન્સ. In style operations, WCF allows to customize the message header and define security for header and body of the message. મેસેજ સ્ટાઇલ ઓપરેશન્સ જે છે WCF એ કેવા ટાઈપ્સની મેસેજના ઓપરેશન્સને કસ્ટમાઇઝ કરે છે? તો મેસેજ હેડર એ ડિફાઇન્સ એ શું કરે છે? તો કે સિક્યોરિટી એન્ડ ઓફ હેડર. શું કહે છે? હેડરમાં શું ડિફાઇન કરે છે? તો કે સિક્યોરિટી ડિફાઇન કરે છે. શું ડિફાઇન કરે છે? સિક્યોરિટી. અને બોડીના અંદર મેસેજ ડિફાઇન કરે. શું કરે છે? હેડરમાં સિક્યોરિટી અને બોડીના અંદર મેસેજ ડિફાઇન કરે છે. જેને આપણે શું કહીએ છીએ? મેસેજ કોન્ટ્રાક્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? મેસેજ કોન્ટ્રાક્ટ. બરાબર? તો મેસેજ કોન્ટ્રાક્ટના અંદર કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર? ના ખબર પડી હોય તો ફરીથી શોર્ટમાં કહી દઉં કે મેસેજ કોન્ટ્રાક્ટ જે છે એ મેસેજ એ શોપ કમ્યુનિકેશન્સનો યુઝ કરે છે WCF. કે ડેવલપર મોર કમ્યુનિકેટ એન્ડ ડેવલપિંગ ડેટા કોન્ટ્રાક્ટ માટે મોસ્ટ ઓફ ટાઈમ
સિરિયલાઇઝેશન ડેટા કરે છે કે જેમાં એ ઓટોમેટિકલી મેસેજને ટેક કેર કરે છે. માની લો કે કોઈ ક્યારે ઇસ્યુ થાય કે કોઈ કંટ્રોલ્સ ઓવર મેસેજ સોપ ફોર્મેટ યુઝ થયું ત્યારે કોઈ ક્રિટિકલ ઇસ્યુ થાય છે. પણ માની લો કે કોઈ તમે એની એઝ પર રિક્વાયરમેન્ટ પ્રમાણે કોઈ મેસેજ કસ્ટમાઇઝ કર્યું, ધેટ ટાઈમ ક્રિટિકલ ઇસ્યુ ઇન્વોલ્વ્સ નથી. બીજું કે WCF એ રન ટાઈમ પ્રોસિજર કોલ કરે છે, એટલે કે RPCF નો યુઝ કરે છે, મીન્સ કે રિમોટ પ્રોસિજર કોલનો યુઝ કરે છે. અને મેસેજ ઓપરેશન્સ એ RPC મોડેલ એ રેફરન્સ આઉટ પેરામીટર WCF માં ઓટોમેટિકલી મેસેજને ઓપરેશન્સ કરે કે જે ઓપરેશન્સ ઓટોમેટિકલી ક્રિએટ જે મેસેજ કરે છે એનું ઓપરેશન્સ એ કેવું છે, રન ટાઈમ ક્રિએટ કરે છે. બરાબર. અને હેડરમાં સિક્યુરિટી મેસેજ એડ ક્રિએટ ઓપરેશન્સ કરાવે છે, જ્યારે બોડીના અંદર મેસેજ કન્ટેન્ટ્સ હોય છે. શું હોય છે? મેસેજ કન્ટેન્ટ. તો ધીસ ઇઝ નોન એઝ મેસેજ કોન્ટ્રાક્ટ. હવે વાત કરીએ કે આ મેસેજ કોન્ટ્રાક્ટ કઈ રીતે તમે ડિફાઇન કરી શકો છો. બરાબર. તો મેસેજ કોન્ટ્રાક્ટના અંદર લખ્યું છે ને, એક્ઝામ્પલ આપ્યું છે કે મેસેજ કોન્ટ્રાક્ટ કેન બી એપ્લાઇડ યુઝિંગ ટાઈપ મેસેજ કોન્ટ્રાક્ટ એટ્રીબ્યુટ્સ. કેવા ટાઈપ્સના તમે એટ્રીબ્યુટ્સ મેસેજ કોન્ટ્રાક્ટમાં ક્રિએટ કરી શકો. તો પબ્લિક ક્લાસ એમ્પ્લોય ડિટેલ્સ, આ ક્લાસ એમ્પ્લોય ડિટેલ્સ છે એના અંદર જો મેસેજ કોન્ટ્રાક્ટ ડિફાઇન કર્યું છે. હેડરના અંદર જો હેડરના અંદર એને શું, સ્ટ્રિંગ આઈડી. ધીસ ઇઝ ધ સિક્યોરિટી કે કેવા ટાઈપ્સની આઈડી પ્રમાણે એ ડેટા રિસ્પોન્સ અને રેન્ડર કરે છે. બાકી મેસેજ બોડીના અંદર નેમ, ડેસ્ટિનેશન, સેલરી અને લોકેશન્સ. તો ધીસ ઇઝ ધ મેસેજ ઓફ બોડી. અને હેડર્સ મીન્સ કે એના કન્ટેન્ટ્સમાં આઈડી. બરાબર. તો આ હતું મેસેજ કોન્ટ્રાક્ટ. બરાબર. તો મેસેજ કોન્ટ્રાક્ટમાં તમને કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ અથવા કોઈ ખ્યાલ ના આવે તો તમે પૂછી શકો છો. બરાબર. તો આ WCF કોન્ટ્રાક્ટની વાત કરી. હવે વાત કરવી છે મારે અસાઇનમેન્ટ. બરાબર. તો અસાઇનમેન્ટ માટે તમે ક્વેશ્ચન્સ જોઈ શકો છો. બાકી તો મેં આપ્યા જ છે. બરાબર. બીજા જે બાકી રહેતા હતા એ આ ક્વેશ્ચન્સ છે. બરાબર. તો આ ક્વેશ્ચન્સ તમારે 21 તારીખ સુધીમાં લખીને કોલેજમાં તમારી નોટ્સ બુક્સ સબમિટ કરાવી છે. બરાબર. અન્યથા ઇન્ટરનલમાં માર્ક્સ નહીં. બરાબર. તો ક્વેશ્ચન્સ તમે જોઈ શકો છો. બરાબર. તો ક્વેશ્ચન્સ તમારે અસાઇનમેન્ટમાં લખવાના છે. બરાબર. મતલબ 4 યુનિટના મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ મેં આપ્યા છે. બરાબર. તો આ ક્વેશ્ચન્સ તમે જોઈ શકો છો. બરાબર. તો અસાઇનમેન્ટ અને આજે આપણે સ્ટડી કર્યું WCF કોન્ટ્રાક્ટ. બરાબર. તો આમાં કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. આટલા સુધી રાખીએ. નેક્સ્ટ પણ નવું ટોપિક જોઈશું અને પ્રેક્ટિકલ જોઈશું. બરાબર. આટલા સુધી રાખીએ. થેન્ક યુ.